વેલકમ બેક. ગુડ મોર્નિંગ ગાઈઝ. સવારમાં ટેરેસ પર એટલે છું કેમ કે આજે મારી ડ્યુટી લાગી છે ફૂલ છોડમાં પાણી રેડવાની અને ફૂલ તોડવાની. તો તમને બતાવવા આજે મારું બ્યુટીફુલ ગાર્ડન. અહીંયા તો હમણાં મને મોગરા એકલા દેખાય છે આ સાઈડ થયેલા, તો હું પહેલાં લઈ લઉં. આ સાઈડ આટલા જ છે, પેલી સાઈડ જોવું પડશે. મસ્ત પવન છે. શું જતું રહ્યું. સો ગાઈઝ, ધીસ ઇઝ રેન લીલી. કેટલી મસ્ત લાગે છે. આનું નામ ભૂલી ગઈ છું, બટ આઈ ગેસ આઈ ડોન્ટ નો આ કેટલા દિવસથી અહીંયા છે, પણ મમ્મી કે પપ્પા લેતા નથી એટલે આપણે બી નહીં જ લઈએ. શું ખબર શું છે શું નહીં. પછી તોડીએ. પહેલાં આગળ જે મોગરા થયા છે તોડી લઈએ. તો હવે જે મેન હતા એ તો તોડી લીધા છે. હવે થોડા પિંક અને પર્પલ વાળા લઈ લઈશું. તો હવે આપણે પાણી આપી દઈએ. હવે મારે ફોન પાસે મૂકવો પડશે કેમ કે બહુ ઈચ્છા છે. Something to show you guys. एक मिनट बता. કોઈ લેમન ગ્રાસ જોઈતી હોય તો આખી ટી શર્ટ પર અડી ગઈ છે.
मेरे से एक काम ढंग से नहीं हो पाता, क्या करूँ मैं? કંઈ નહીં, તમે જોઈ લીધું. હું તમને 5 મિનિટમાં મળું. બાય. ફૂલ છોડમાં પાણી રેડી દીધું છે, ફૂલ બી લઈ લીધા છે. હવે હું તમને ફટાફટ નહીં મળું. જો હમણાં જ મેં કબૂતર માટે પાણી ભર્યું ને જો તો મેં તમને લોકોને કાલે એવું કીધું હતું કે મારી ઘરની આગળ પાછળ બધે કામ ચાલે છે અને એના લીધે આખો દિવસ ગ્ર ગ્ર ગ્ર. તો પહેલાં તો હું બતાવું કે મારા ઘરની હાલત શું થાય છે. જોએ મૈત્રી લખી શકું છું આખું, એટલી દૂર છે. અને હવે હું તમને ઘર બતાવું. અને આ ઘર તૂટવાનું કામ, તોડવાનું કામ, તૂટવાનું રાતના 11:30 ચાલુ કરે છે. અને લિટરલી રાતના 11:30 મારી ઘરની એક્ઝેક્ટ એક ઘર છોડીને આ ઘર છે. તો જે પેલું મશીન આવ્યું હતું તોડવા માટે, એના લીધે મારો પલંગ બી આખો વાઇબ્રેટ થઈ ગયો. ભાઈ સાહેબ શું થશે ખબર નહીં. જો ખોટું કહું છું, કેટલો બધો પાવડર છે અને આખા ઘરમાં મારું આવું છે. હે ભગવાન. હેલો, મેં નહીં લીધું છે. હવે શું કહે છે? તો થોડું કામ છે, બતાવી દો શું છે. તો તમને નથી જ કહેવાનું. ગેસ કરો તો આ કામ પતી મળ્યું. આખી રાત લિટરલી મતલબ 11-11:30 ચાલુ થયું છે. તો ઓલમોસ્ટ 4 વાગ્યા સુધી સવારના, ઓલમોસ્ટ અડધી રાતના 4 વાગ્યા સુધીના બધું ચાલુ છે. અને અત્યારે ફરી આવી ગયા છે. અને આઈ મીન લિટરલી આખું ઘર ગંદુ થઈ ગયું છે. પ્લસ બહુ જ અવાજ થઈ રહ્યો છે. બહુ જ કશું કામ કરવાનું બી એ નથી થતું. આ જો સો લેટ્સ સી ક્યારે પતે છે. આવી ગયા અમે. સાંજની તૈયારી કરી રહી છું. કોઈના ઘરે જગ્યા હોય પ્લીઝ એક રૂમ તો મને કોણ ત્રાસી દઉં છું અવાજથી. હજુ કાલનું બ્લોગ એડિટ કરવાનો બાકી છે, તો ફટાફટ એડિટ કરું અને પછી અપલોડ કરી દઉં. એના પછી હું તમને આજનો બી બ્લોગ હજુ તો એડિટ કરવાનો છે. શું છે યાર, મને મશીન ગન ચાલુ કર્યું હોય ને એવો અવાજ આવી રહ્યો છે. આખી રાત, ઓલમોસ્ટ આખી રાત. અને આજે સવારના એ લોકો આવ્યા છે તો હજુ સુધી કામ પત્યું નથી. ઘર બી આખું વાઇબ્રેટ થાય છે. ઇવન જો કાલ રાત્રે તો એકદમથી એ લોકોએ તોડવાનું સ્ટાર્ટ કર્યું. હું સૂઈ રહી હતી, પહેલાં બેડ આખો વાઇબ્રેટ થયો, પલંગ આખો વાઇબ્રેટ થયો. તો મને એવું થયું કે મે બી ડીજેના લીધે એવું થતું હશે. સેકન્ડ ટાઈમ થયું, થર્ડ ટાઈમ થયું એન્ડ ફોર્થ ટાઈમ તો હું સીધી ઊભી થઈને બહાર કે થાય છે શું. આખી રાત પલંગ હલી રહ્યો હતો ગાંડાની જેમ. અને
ઇવન તો બાજુનું બાજુઘર છે ને તો બી આખું ઘર વાઇબ્રેટ થઈ રહ્યું છે. અને સવારના માંડ્યા છે, ધૂળ પર ધૂળ ઉડી રહી છે, ગળું બી બંધ થઈ ગયું છે, એટલું બધું ધૂળ ઉડી રહી છે. આમ ગળામાં બી કંઈક થઈ ગયું છે. આજે પતી જાય તો સારું છે. તો રાત્રે બી પ્રોપર ઊંઘ ના મળી, અત્યારે બપોરે બી સુવાનો ટ્રાય કર્યો તો બી આમ થોડી વારે વાગે ને તો જાણે કોઈએ મશીન ગન ચાલુ કર્યું હોય ને એવું અવાજ આવી રહ્યો છે. આને બી ગુસ્સો આવે, જો એની આંખ કેવી ગુસ્સાવાળી થઈ ગઈ છે. બંધ કરો, બંધ કરો મારી લાલુ. ઇટ્સ ટી ટાઈમ. તો લસણ તો મેં ફટાફટ ફોલી દીધું છે, મકાઈના દાણા બી ફટાફટ મૂકી જશે અને દૂધી બી ફટાફટ છીણાઈ જશે, બધું ફટાફટ થઈ જ જશે. એવી જ રીતે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.